વલસાડને અડીને આવેલા હનુમાન ભાગડા ગામમાં પાણીની સમસ્યાને લઈને લોકોમાં આક્રોશ છે। ગામના સરપંચે કલેક્ટર કચેરી બહાર ધરણા પ્રદર્શન કર્યું, સાથે જ પાણી ના મળે ત્યાં સુધી આમરણાંત ઉપવાસ પર ઉતર્યા। જો કે બીજી બાજુ પાણી પુરવઠા વિભાગ દ્વારા તેઓ પૂરતા પ્રમાણમાં પાણી આપી રહ્યા હોવાનો દાવો કરી રહ્યા છે। વિભાગનું કહેવું છે કે આ વિસ્તારની વસ્તી કુલ 3988 છે। પાણી પુરવઠા વિભાગ દ્વારા 2.5 લાખ લીટર પાણી તો પૂરું પાડે છે। સમગ્ર મામલામાં ગામના અંદર પાણી વિતરણની જે વ્યવસ્થા છે તેના કારણે સમગ્ર મામલે પાણી ઓછું મળી રહ્યું છે। તો પાણી પુરવઠા વિભાગે એ પણ સ્વીકાર કર્યો કે કોઈ ભૂતિયા કનેક્શન હોઈ શકે છે, જેના કારણે પણ આવી ઘટના બનતી હોઈ શકે। પાણી તો અમારા તરફથી પૂરતું આપવામાં જ આવે છે, પરંતુ ગામ પંચાયતની જે આંતરિક વિતરણ વ્યવસ્થામાં કોઈ ખામી હોય કે પ્રોપર એ લોકો ઓપરેટ નહીં કરતા હોય, એના કારણે કોઈક એવી વ્યવસ્થા સર્જાય, અવ્યવસ્થા સર્જાય। બાકી અમારા તરફથી દરરોજ અમારા ડિપાર્ટમેન્ટ દરરોજ પાણી પૂરતા પ્રમાણમાં એ લોકોને આપવામાં આવે છે। અમારા દ્વારા હવે વધારે પમ્પિંગ અવર્સ વધારવામાં આવશે અને એમને 30% જેટલું અમે પાણી જે આપવાનું હોય છે એના કરતાં 30% જેટલું પાણી વધારે આપી છે। પાણીની સમસ્યા સર્જાય છે હનુમાન ભાગડા ગામમાં, જેના કારણે મહિલા સરપંચ ધરણા ઉપર બેઠા છે। લોકોનું કહેવું છે કે પાણી પૂરતા પ્રમાણમાં આપવામાં આવે। ગ્રામજનો માટલા લઈને પહોંચ્યા તો પાણી પુરવઠા વિભાગે પણ આરોપોને ફગાવ્યા છે। પાણી પુરવઠા વિભાગનું કહેવું છે કે લોકોને પૂરતું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે।